ભરૂચ જિલ્લા આમોદ તાલુકાના દોરા ગામ ખાતે ભાજપનો ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદ તાલુકાના દોરા ગામે એક ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દોરા ગામના આ કાર્યક્રમમાં આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી અધ્યક્ષ સ્થાને રહ્યા હતા। આ પ્રસંગે તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો, ભાજપના અગ્રણીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજર રહીને નવા વર્ષની શુભેચ્છાઓ ઉત્સાહપૂર્વક આપી હતી। आज रोज दोरा मुकामे भारतीय जनता पार्टी आमोद तालुका द्वारा इकर जिला पंचायत सीट नु स्नेह मिलन दोरा गामे योजायु। जे सम्मेलन ने अंदर गाम गाम थी सौ कार्यकर्ताओ आव्या ने स्नेह मिलन नी अंदर मोदी साहेब द्वारा जे करवामां आवेला कार्यो ते लोको सुधी पहोंचे અને આ વિસ્તારના જે લોકો છે તે ખૂબ આગળ વધે, આવનારું વર્ષ ખૂબ સારું નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી। તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ સ્નેહ મિલનનું આયોજન થયું છે અને એ દોરા ગામની અંદર સૌ આગેવાને ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો। સરપંચ શ્રી તેમજ તેમના ચૂંટાયેલા જે સભ્યો, ડેપ્યુટી સરપંચ વગેરે તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય ઘનશ્યામભાઈ તેમજ इखरना घनश्यामभाई તેમજ આછોદના ચૂંટાયેલા સભ્ય એવા મેલાભાઈ, સૌ તાલુકા પંચાયતના સભ્યો, પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, પૂર્વ પ્રમુખ તેમજ એપીએમસીના સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ વગેરે સારી એવી સંખ્યામાં આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાઓ એક સાથે મળીને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ ભવ્યાતિ ભવ્ય વિજય સાથે ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરે એવા સંકલ્પ સાથે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે એવી પ્રાર્થના છે। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા की जय। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપી। વધુમાં ધારાસભ્યએ દોરા ગામમાં હળપતિ આવાસ યોજના હેઠળ 30 જેટલા આવાસો મંજૂર થયાની જાહેરાત કરી ગ્રામ વિકાસ તરફના મહત્વના પગલાની માહિતી આપી હતી। કાર્યક્રમના અંતે દેવકિશોર સ્વામીએ સૌ કાર્યકરો અને નાગરિકોને શુભેચ્છાઓ પાઠવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જંબુસરથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।